નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે. પગારની વાત કરીએ તો પગાર તમને 45,000ની આસપાસ મળવાપાત્ર રહેશે. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફેડરલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું ફેડરલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છે બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. અહીં વેકેન્સીનું નામ છે બેંક ન્યૂ વેકેન્સી 2026. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફેડરલ બેંક. ફેડરલ બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર ભરતી થવાની છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો વોરિસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે. એપ્લાય જરૂર કરી દેજો. એપ્લાય અહીં તમે ઓનલાઈન કરી શકો છો. ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,500થી લઈને 37,810 સુધી. વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી અને માહિતી મેળવી લેવાની રહેશે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે. તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પણ આ ફી છે તે ભરી શકો છો. તે સિવાયની પણ ઘણા બધા મોડ છે તેની અંદર તમે એપ્લિકેશન ફી ભરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ, ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા 10 પાસે હોવું જોઈએ. એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને 33 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ફેડરલ બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં તમારે કરિયર સેક્શનમાં જઈને વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે. ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના રહેશે, જેમ કે ફોટો, સાઇન અને જે તમારી માર્કશીટ હોય તે. ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને ફી ભરીને તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 30 ડિસેમ્બર 2025થી આ ભરતી માટેની એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 8 જાન્યુઆરી 2026 સુધી તમે એપ્લાય કરી શકો છો. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતો આજે નોટિફિકેશન. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.